प्रायोजक છે ઇન્ટરનેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ હોટેલ મેનેજમેન્ટ ઇઝ વન ઓફ ધ બેસ્ટ હોટેલ સ્કૂલ્સ ઇન ધ વર્લ્ડ હેલ્ડ બાય 50 કન્ટ્રીઝ જોઈન IIHM. કાશ્મીરમાં 4 સ્થળોએ આતંકીઓ સાથે અથડામણ 24 કલાકમાં 4 આતંકી ઠાર હજુ પણ કેટલા આતંકી છુપાયાની આશંકાને પગલે સર્ચ ઓપરેશન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વારાણસી અને અમિત શાહ ગાંધીનગરથી લડશે લોકસભા ચૂંટણી ગાંધીનગરમાં કપાયો અડવાણીનું પત્તું ભાજપે જાહેર કરી 184 ઉમેદવારોની પ્રથમ યાદી રાજનાથ લખનૌ સ્મૃતિ અમેઠી અને હેમા માલિની લડશે મથુરાથી ગુજરાતની 25 લોકસભા બેઠકોના ઉમેદવારો માટે આજે વડાપ્રધાન અને અમિત શાહની અધ્યક્ષતામાં બેઠક મુખ્યમંત્રી રૂપાણી અને નીતિન પટેલ સહિતના હોદ્દેદારો રહેશે હાજર ગુજરાત કોંગ્રેસ આજે વધુ કેટલાક ઉમેદવારોના નામ જાહેર કરી શકે છે અનેક નવા ચહેરાને ટિકિટ મળવાની શક્યતા प्रायोजक છે ઇન્ટરનેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ હોટેલ મેનેજમેન્ટ ઇઝ વન ઓફ ધ બેસ્ટ હોટેલ સ્કૂલ્સ ઇન ધ વર્લ્ડ હેલ્ડ બાય 50 કન્ટ્રીઝ જોઈન IIHM. નમસ્કાર મોર્નિંગ ટોપ 10 સાથે હું છું નુપુર દાણી સૌથી પહેલા મહત્વના સમાચાર મુખ્યમંત્રી વિજય રૂપાણી અને પ્રદેશ ભાજપના અન્ય નેતાઓ ગત રાતથી જ દિલ્હી પહોંચી ગયા છે તેમણે દિલ્હી પહોંચીને પહેલા અમિત શાહ સાથે મુલાકાત કરીને અભિનંદન પાઠવ્યા ગાંધીનગર લોકસભા બેઠક પરથી અમિત શાહનું નામ જાહેર થયું છે જેને લઈને સીએમ સહિતના પ્રદેશ ભાજપના આગેવાનોએ તેમને અભિનંદન પાઠવ્યા તો આજે ચૂંટણી સમિતિની બેઠક પણ મળી રહી છે જેમાં ગુજરાતની બાકી રહેલી જે 25 બેઠકો છે તેના ઉમેદવારો અંગે પણ અહીંયા બેઠકમાં મંથન કરવામાં આવશે ઉલ્લેખનીય છે કે એક બેઠક કે જે જાહેર થઈ ચૂકી છે સત્તાવાર જાહેરાત થઈ ચૂકી છે અમિત શાહની ગાંધીનગર બેઠક પરથી હવે અન્ય જે 25 બેઠકો છે તે માટે કોણ ઉમેદવાર રહેશે તેના નામની જે સત્તાવાર જાહેરાત થવાની છે સેન્સની પ્રક્રિયા બાદ તે આજે અથવા તો આવતીકાલ સુધીમાં જાહેર થાય ભાજપ દ્વારા તેવી શક્યતાઓ તે માટે ચૂંટણી સમિતિની બેઠક મળવાની છે ત્યારે મુખ્યમંત્રી વિજય રૂપાણી અને પ્રદેશ ભાજપના અન્ય જે નેતાઓ છે તે ગઈકાલે રાતથી જ આ મામલે દિલ્હી પહોંચી ગયા છે અને હવે વાત કરીશું ગાંધીનગરના ગરબા વિશે લોકસભા ચૂંટણીમાં માસ્ટર સ્ટ્રોક ફટકારતા ભાજપે ગાંધીનગરથી મેદાનમાં ઉતાર્યા છે અમિત શાહને છેલ્લી 5 ટર્મથી ગાંધીનગરના સાંસદ અડવાણીની ટિકિટ કાપી અમિત શાહની પસંદગી કરવામાં આવી છે ત્યારે ગુજરાતની તમામ 26 લોકસભા બેઠક જીતવાની રણનીતિના ભાગરૂપે જ ભાજપે અમિત શાહ સ્વરૂપે અહીંયા પહેલો ઘા અહીંયા ફટકાર્યો છે અહીંયા પહેલો ઘા રાણાનો ફટકાર્યો અમિત શાહના કારણે ગુજરાતના ભાજપના કાર્યક્રમોમાં ઉત્સાહનો નવો દોરી સંચાર થશે ગાંધીનગર બેઠક માટે જ્યારે નિરીક્ષકો સેન્સ લેવા માટે પહોંચ્યા હતા તો કોઈ નેતાએ ઉમેદવારી નોંધાવી ન હતી તમામ કાર્યકરોની એક જ માંગ હતી કે ગાંધીનગરમાં અમિત શાહને જ ઉમેદવાર બનાવવામાં આવે અને કાર્યકરોની માંગને સ્વીકારતા ભાજપે નિર્ણય પણ એવો જ લીધો છે સંભાવના એવી છે કે અમિત શાહ હવે ભાજપ સંગઠનના બદલે સરકારમાં જોડાશે અમિત શાહ આખા દેશમાં ભાજપનો પ્રચાર કરી શકે અને પોતે જ્યાંથી લડતા હોય તે બેઠકમાં વધુ તકલીફ ન પડે એટલે પણ ગાંધીનગર પર પસંદગી ઉતારાઈ છે તો આ જે ગેમ પ્લાન છે એ અત્યારે ભાજપનો બહાર આવ્યો છે नरेंद्र मोदी जी आप वाराणसी से चुनाव लड़ेंगे भारतीय जनता पार्टी के राष्ट्रीय अध्यक्ष श्री अमित भाई शाह आप गांधीनगर से चुनाव लड़ेंगे તો ગાંધીનગરથી પસંદગી કેમ ઉતારવામાં આવી છે અને ગાંધીનગર બેઠકની જો આપણે વાત કરીએ તો આ બેઠક જે છે ગાંધીનગરની તે ભાજપનું ગઢ ગણાય છે 1989 થી ગાંધીનગરમાં ભાજપ જીતી રહી છે 1989માં ભાજપથી શંકરસિંહ લડ્યા અને તેઓ વિજેતા બન્યા સતત 9 ટર્મથી ગાંધીનગરમાં ભાજપની જીત થઈ રહી છે તેમાં પણ છેલ્લી 5 ટર્મથી ગાંધીનગરના સાંસદ છે અડવાણી મોટા ભાગે આ બેઠક પર રાષ્ટ્રીય નેતાઓ લડે છે જેથી ગાંધીનગરમાં સ્થાનિક પરિબળો ગૌણ બને છે તો ઘણાને ખબર નથી કે 1996માં ગાંધીનગર બેઠક ઉપર વાજપેયીજીની જીત થઈ હતી
અને ત્યાર પછી તેમણે આ બેઠક છોડી દીધી। ત્યારે પેટા ચૂંટણીમાં અભિનેતા રાજેશ ખન્નાને હરાવી અને ભાજપના ઉમેદવારની અહીંયા જીત થઈ હતી। ત્યારે ગાંધીનગર લોકસભા બેઠક ઉપર કુલ 19,20,000 મતદારોમાંથી 2.50 લાખ વણિક, 1.45 લાખ ઠાકોર, આ સાથે 1.30 લાખ દલિત મતદારો 1.90 લાખ છે। ત્યારે ઠાકોર 1.30 લાખ અને દલિત મતદારો 1.90 લાખ છે। સૌથી વધારે વણિક મતદારો ગાંધીનગર બેઠક ઉપરથી છે। પટેલ જે છે તે 2.50 લાખ મતદારો છે। જે જ્ઞાતિનું ગણિત છે તે આ પ્રકારનું આપ સ્ક્રીન પર જોઈ રહ્યા છો કે કઈ જ્ઞાતિના કેવા સમીકરણો છે। ત્યારે ગાંધીનગર એ ભાજપનું ગઢ ગણાય છે। પહેલેથી જ 1989 થી સતત ત્યાં ભાજપ જીતતું આવ્યું છે। આગળ મહત્વના સમાચાર। મોદી સરકાર અંગે અમેરિકાનું એક મહત્વનું નિવેદન સામે આવ્યું છે। બંને રાષ્ટ્રો વચ્ચે મજબૂત સંબંધો થયા છે। મોદીના નેતૃત્વમાં અમેરિકા ભારતના સંબંધમાં સુધારો થયો છે। ભારતની સાથે રણનીતિક સંબંધો અહીંયા મજબૂત થયા છે। તો અત્યારે મોદી સરકાર માટે અમેરિકાનું ખૂબ જ મોટું અને મહત્વનું ગણી શકાય એવું નિવેદન સામે આવ્યું છે કે જેમાં આ નિવેદન પ્રમાણે જે બંને રાષ્ટ્રો વચ્ચે જે સંબંધો છે તે વધુ મજબૂત થયા છે। મોદીજીના નેતૃત્વમાં ભારત અને અમેરિકાના સંબંધમાં સુધારો થયો છે। અનેક વખત ટ્રમ્પ અને મોદીજીએ મુલાકાત કરી છે અને બંને વચ્ચે વાટાઘાટો પણ થઈ છે। અત્યારની જો પરિસ્થિતિની વાત કરીએ તો અત્યારે પણ અમેરિકા એ ભારતના સમર્થનમાં છે પાકિસ્તાનના વિરોધના લઈને। આગળ વાત કરીએ તો હેપીનેસ ઇન્ડેક્સમાં ભારતનું સ્થાન ગગડ્યું છે। વિશ્વના 156 રાષ્ટ્રોમાં ભારત 140માં ક્રમે છે, જ્યારે ભારત ગત વર્ષ કરતા 7 સ્થાન નીચે સરક્યું છે। યુએન વર્લ્ડ હેપીનેસ ઇન્ડેક્સ દર વખતે જાહેર કરે છે, ત્યારે ફિનલેન્ડ યાદીમાં ટોચના ક્રમે છે, જ્યારે અન્ય પછાત રાષ્ટ્રો કરતાં પણ ભારત પાછળ છે। આ ભારત માટે સારી વાત ન ગણાય, કારણ કે 7 સ્થાન ગયા વર્ષ કરતા ભારત હેપીનેસ ઇન્ડેક્સમાં નીચે ઉતર્યું છે, ત્યારે જે ફિનલેન્ડ છે તે ટોચના ક્રમે છે। અત્યારે હેપીનેસ કન્ટ્રીઝ ઇન ધ વર્લ્ડ, 10 હેપીનેસ કન્ટ્રીઝ ઇન ધ વર્લ્ડ કે જેની યાદી બહાર આવે છે તેમાં ભારત 7 સ્થાન નીચે સરક્યું છે। આગળ વાત કરીશું તો કાશ્મીરમાં 4 સ્થળોએ આતંકીઓ સાથે અથડામણની ઘટના બની છે, જેમાં શોપિયાના રત્નીપુરામાં મોડી રાતે અથડામણ ચાલી રહી છે। અહીંયા બુધવારથી ચાલી રહેલી 4 મોટી અથડામણ સામે આવી છે, જેમાં બારામુલ્લાના હાજીનમાં 4 આતંકીઓ ઠાર મરાયા છે। હજુ પણ 2 થી 3 આતંકીઓને સેનાએ ઘેરી રાખ્યા છે, ત્યારે સમગ્ર વિસ્તારમાં હજુ પણ કેટલાક આતંકી છુપાયા હોય તેવી શક્યતા છે। 4 અથડામણ અહીંયા સામે આવી છે, 2 થી 3 આતંકીઓ ઠાર થયા છે। તો ભાજપે ઉમેદવારોની યાદી જાહેર કરી છે, ત્યારે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ ગાંધીનગરથી લોકસભા લડવાના છે। ત્યારે અમદાવાદના નારણપુરામાં ભાજપના કાર્યકરોએ ફટાકડા ફોડી અને કાર્યકરોએ ગરબા રમીને આ મામલે ખુશી વ્યક્ત કરી છે। તો બધા જ જે કાર્યકરો છે તેમણે મોડી રાત્રે ફટાકડા ફોડ્યા। તમામ કાર્યકર્તાઓને સ્થાનિકોમાં ખુશીનો માહોલ, કારણ કે ગાંધીનગરની બેઠક પરથી દર વખતે કોઈ રાષ્ટ્રીય નેતા લડતું હોય છે અને ચોક્કસથી જીતતું જ હોય છે। જે પ્રકારે આપણે પહેલા પણ જણાવ્યું કે 1989થી સતત ભાજપ જીતતું આવ્યું છે, ત્યારે હવે અમિત શાહ કે જેઓ સંગઠનના બદલે સરકારમાં જોડાય તેવી શક્યતા, અને ગાંધીનગરથી ચોક્કસથી તેઓ લડશે અને આશા રાખી શકાય કે ગાંધીનગરથી ચોક્કસથી તેઓ જીતશે। અમદાવાદ શહેરમાં માત્ર અંકુરમાં નહીં, પરંતુ અમદાવાદ શહેરમાં અનેક જગ્યાઓ પર ફટાકડા ફોડીને લોકો પોતાના આનંદની અભિવ્યક્તિ વ્યક્ત કરે છે। અને અમિતભાઈ શાહ અને દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી બંનેના નેતૃત્વ હેઠળ ગુજરાતમાં 26માંથી 26 સીટો મેળવીશું અને ફરી એકવાર ભારતની અંદર પ્રચંડ બહુમતી સાથે એનડીએની સરકાર બનશે। અમિતભાઈ શાહ એક કાર્યકર્તાનો માણસ છે। અમિતભાઈ શાહના પરિવારમાં કોઈ ભાજપમાં નેતા નહોતા, પરંતુ આ ભારતીય જનતા પાર્ટીએ એક બુથના કાર્યકર્તાને રાષ્ટ્રના અધ્યક્ષ બનાવ્યા। અમદાવાદ શહેર સહિત
ગુજરાતના તમામ કાર્યકર્તાઓ સાથે એમણે કામ કરેલું છે, જેના કારણે આ અમિત શાહ એ રાષ્ટ્રીય हमारे यहाँ पार्टी नक्की करती है प्रत्याशी और हमें भरोसा है कि हमें भी पसंद करेंगे, मगर पार्टी जो भी उम्मीदवार को करेगी बहुत बड़ी भारी मात्रा में, पिछली बार मेरा उससे भी ज्यादा लीड से हम दोबारा सब यहाँ जीत के आएंगे। सबसे बड़े पार्टी के राष्ट्रीय अध्यक्ष श्री अमित शाह जी गुजरात गांधीनगर उनकी होम ग्राउंड से लड़ रहे हैं और देश के वड़ा प्रधान वाराणसी से लड़ रहे हैं। आप कार्यकर्ता में उत्साह देख रहे हो। ये राष्ट्रीय अध्यक्ष की पुरानी विधानसभा की सीट है और हमें पूर्ण विश्वास है, पूर्ण बहुमत से ये सीट हम जीतेंगे और गुजरात की 26 सीट हम जीत कर देंगे। गांधीनगर लोकसभा के भाजपा के कार्यकर्ता के लिए बहुत गौरव की बात है। वैसे भी ये परंपरागत राष्ट्रीय नेतृत्व की सीट रही है। यहाँ पर अटल बिहारी वाजपेयी जी लड़े हैं, यहाँ पर भारतीय जनता पार्टी के पूर्व अध्यक्ष लालकृष्ण आडवाणी जी भी लड़े हैं। इसी सीट पे अभी भारतीय जनता पार्टी के वर्तमान राष्ट्रीय अध्यक्ष और इसी सीट के मतदार हम सबके बीच में जिन्होंने काम किया है, हम सबको जिनको मिलने से ऊर्जा मिलती है, ऐसे हमारे राष्ट्रीय अध्यक्ष भारतीय जनता पार्टी के शीर्ष नेता, हमारे प्रिय नेता आदरणीय अमित शाह जी यहाँ लड़ने के लिए आ रहे हैं, तो हम सब के लिए एक गौरव की बात है और पूरे गुजरात के कार्यकर्ताओं का उत्साह बढ़ाएंगे, सबको ऊर्जा मिलेगी और 2014 में जितनी यहाँ से लीड मिली थी उससे भी ज्यादा लीड से भारतीय जनता पार्टी के राष्ट्रीय अध्यक्ष यहाँ से विजेता बन के पार्लियामेंट में जाएंगे, ऐसा हम सबको विश्वास है। आप देख ही रहे हैं कि नारायणपुरा में खास करके ये अंकुर चौक पे सभी कार्यकर्ताओं यहाँ इकट्ठे हो गए, अपनी खुशी व्यक्त कर रहे हैं। जैसे ही नाम की घोषणा हुई, नारायणपुरा और समग्र अहमदाबाद के कार्यकर्ताओं में खुशी की लहर व्याप गई है। खास करके यहाँ जो अमित भाई एक बूथ से अपनी कारकिर्दी की शुरुआत की थी और एक बूथ प्रमुख से वो राष्ट्रीय अध्यक्ष बने, तो ये अमित भाई की कर्म भूमि है और यहाँ से वो अभी गांधीनगर लोकसभा लड़ने जा रहे हैं। तो यहाँ के कार्यकर्ताओं में बहुत उत्साह है और समग्र गुजरात के कार्यकर्ताओं में बहुत उत्साह है। તો ગાંધીનગરે અડવાણીના સ્થાને અમિત શાહને ટિકિટ આપવા મુદ્દે ઝી 24 કલાક સાથેની વાતચીતમાં ભાજપના નેતા જેપી નડ્ડાએ કહ્યું કે અડવાણી અમારા વરિષ્ઠ નેતા છે। તેમણે કહ્યું કે અડવાણી અમારા આદરણીય છે અને તેમનું સ્થાન પહેલા જેવું જ રહેશે। अडवाणी जी हमारे वरिष्ठतम नेता हैं और हम सब के बहुत ही जिसको कहते हैं कि हमारे आदरणीय भी हैं और प्रेरणा स्रोत हैं और उनका स्थान, सम्मान, सब कुछ वैसा ही पार्टी में है, रहेगा। તો લોકસભાની ચૂંટણીના ઉમેદવારોની ભાજપની પહેલી પ્રધાનમંત્રી અને અમિત શાહ સિવાયના નેતાઓની વાત કરીએ તો કેન્દ્રીય ગૃહમંત્રી રાજનાથસિંહ લખનૌથી ચૂંટણી લડશે, ત્યારે નીતિન ગડકરી નાગપુરથી અને કિરણ રિજિજુ અરુણાચલ પ્રદેશ પૂર્વ બેઠક પરથી ચૂંટણી લડશે। તો આ સિવાય મથુરાથી હેમા માલિનીને, જ્યારે મુંબઈ નોર્થથી સેન્ટ્રલ પૂનમ મહાજનને ટિકિટ આપવામાં આવી છે। તો સાક્ષી મહારાજને ઉન્નાવથી ટિકિટ આપવામાં આવી છે, જ્યારે ગાઝિયાબાદથી વીકે સિંહ અને ગૌતમ બુદ્ધ નગરથી મહેશ શર્માનું નામ જાહેર કરાયું છે। પીએમ મોદી અને અમિત શાહ સહિત કુલ 184 ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી છે, જેમાં મોટા ભાગના સાંસદોને તેમની બેઠક પર રિપીટ કરવામાં આવ્યા છે। તો ભાજપે જાહેર કરેલી યાદીમાં મથુરાથી હેમા માલિનીને ફરી એક વખત ટિકિટ આપવામાં આવી છે। ટિકિટ મળતા હેમાએ પ્રધાનમંત્રી મોદી અને અમિત શાહનો આભાર માન્યો। તેમણે કહ્યું કે તેઓ અન્ય નેતાઓની જેમ જ વ્યક્તિત્વને બદલીને કામ નથી કરતા, પરંતુ જે છે તે જ રીતે કામ કરવામાં માને છે। कई लोग मथुरा के चाह रहे थे कि मैं वापस आऊं, मेरे से बहुत बोलते रहते थे आप ही को आना है, आप ही को वापस आएंगे तो अच्छा लगेगा। लेकिन मुझे इस बार आई हूँ वापस, मुझे टिकट जो दिया है उसके लिए मैं अमित शाह जी, मोदी जी और जितने भी इस मीटिंग में बैठे थे उन सबको धन्यवाद करती हूँ, क्योंकि उन्होंने वापस मुझे चुना है।
और मैं ज़रूर मेहनत करके यहाँ पे जो जो विकास करना चाह रही थी वो सब करके दिखाऊंगी। તો ભાજપે લોકસભા ઉમેદવારોની યાદી જાહેર કરી છે, ત્યારે દાદરાનગર હવેલીથી ભાજપના વર્તમાન સાંસદ નટુ પટેલને ફરીથી ટિકિટ આપવામાં આવી છે. આપને જણાવી દઈએ કે નટુ પટેલ અગાઉ 2009 અને 2014માં જીત્યા છે. નટુ પટેલની 2009 કરતા 2014 વધારે સરસાઈ તેમને અહીંયા 2014માં મળી હતી, ત્યારે સતત 2 ટર્મ નટુ પટેલે મોહન ડેલકરને હરાવ્યા હતા. આગળ વાત કરીએ તો આજે કોંગ્રેસ જાહેર કરી શકે છે વધુ કેટલાક ઉમેદવારોના નામ. ગુજરાતના 6 ઉમેદવારોના નામ આજે જાહેર થઈ શકે છે. આપને જણાવી દઈએ કે કોંગ્રેસે રાજ્યના આ અગાઉ પણ 6 ઉમેદવારોના નામ અહીંયા જાહેર કર્યા છે, ત્યારે આજે ફરીથી જે બીજા 6 ઉમેદવારોના નામ જાહેર થાય તેવી શક્યતાઓ છે. તો અગાઉ પણ 6 ઉમેદવાર ગુજરાતના જે છે તે જાહેર થઈ ચૂક્યા છે. અન્ય 6 ઉમેદવારનું નામ આજે જાહેર થાય તેવી શક્યતા છે. રાજકારણમાં ન જોડાવાની વાત કરનાર હાર્દિક પટેલ હવે કોંગ્રેસમાં જોડાઈ ગયા છે, પરંતુ કોંગ્રેસમાં જોડાયા બાદ તેનો અનેક સ્થળોએ વિરોધ થઈ રહ્યો છે. જામનગરમાં જ ધૂળેટીની ઉજવણી કરવા આવેલા હાર્દિક પટેલની હાજરીમાં મોદી મોદીના નારા લાગ્યા, જેને લઈને હાર્દિક યોગ્ય રીતે સંબોધન પણ ન કરી શક્યો અને થોડી જ વારમાં એમણે ચાલતી પકડી. મોદી મોદીના આ નારા પ્રધાનમંત્રી મોદી કે ભાજપની સભામાં લાગે તે તો સમજી શકાય, પરંતુ આશ્ચર્યની વાત એ છે કે આ નારા લાગ્યા છે પાસ કન્વીનર અને કોંગ્રેસના નેતા હાર્દિક પટેલની સામે. જામનગરમાં ટીજીબી મેદાનમાં ધૂળેટીના પર્વ નિમિત્તે રંગોત્સવનું આયોજન કરવામાં આવ્યું, જેમાં કોંગ્રેસના નેતા હાર્દિક પટેલ પણ પહોંચ્યા હતા. પરંતુ હાર્દિક પટેલ મંચ પર આવતા જ કેટલાક લોકોએ મોદી મોદીના નારા શરૂ કરી દીધા. આખરે સંજોગ પારખી ગયેલા હાર્દિક પટેલે ધૂળેટીની શુભકામના આપીને ચાલતી પકડી. જોકે મોદીના નારા લગાવનારાઓને જલ્દી સરકારી નોકરી મળે તેવું કહીને હાર્દિકે કટાક્ષ પણ કર્યા. જલ્દીમાં જલ્દી મોદી મોદીના નારા લગાવનારાને સરકારી નોકરી મળે, જેથી તેના નારા ન લગાવવા પડે, એ જ વાત સાથે ઉલ્લેખનીય છે કે વિસનગરના તોડફોડ કેસમાં સજા પર સ્ટે મળે તો હાર્દિક પટેલ પણ કોંગ્રેસના લોકસભાના ઉમેદવાર છે અને જામનગરથી ટિકિટ આપવામાં આવે તેવી પૂરેપૂરી શક્યતા છે. ત્યારે હાર્દિક મતદારોને પ્રભાવિત કરવા માટે જામનગરની મુલાકાતે છે. પણ ચૂંટણી નથી લડવાની એ નક્કી છે અને લડવાની. જોકે રાજકારણમાં ક્યારેય ન જોડાવાની વાત કરનાર હાર્દિક હવે કોંગ્રેસમાં જોડાતા તેનો ઠેર ઠેર વિરોધ શરૂ થઈ ગયો છે. આ પહેલા પણ મહેસાણાના અંબાસણ ધનાલી ગામમાં અને અમદાવાદના હીરાવાડી વિસ્તારમાં હાર્દિકના વિરોધમાં પોસ્ટર લાગ્યા હતા, જેમાં હાર્દિક પટેલને પાટીદાર સમાજનો ગદ્દાર ગણાવવામાં આવ્યો હતો. ત્યારે એક વાત તો સ્પષ્ટ છે કે હાર્દિક કોંગ્રેસમાં જોડાતા અનેક પાટીદારો તેનાથી નારાજ છે. જામનગરથી મુસ્તાક દલ સાથે બ્યુરો રિપોર્ટ ઝી મીડિયા. સમાચારોનો પ્રવાહ આવી જ રીતે યથાવત રહેશે. હાલ સમય થઈ ગયો છે એક નાનકડા વિરામનો.
બ્રેક બાદ સમાચારોમાં સ્વાગત છે. આગળ વાત કરીશું. રાજ્યના જળાશયોમાં થઈ રહ્યા છે ખાલીખમ. ગુજરાતમાં ઉનાળો બની શકે છે આકરો. ઉનાળાના પ્રારંભે 203 માંથી 68 જળાશય તળિયા ઝાટક છે. ત્યારે જળાશયોની લાઈવ અને ગ્રોસ સ્ટોરેજની સ્થિતિ ખૂબ જ ચિંતાજનક છે. 203 જળાશયોમાંથી માત્ર 19.61% લાઈવ સ્ટોરેજ છે. 203 જળાશયોમાં માત્ર 34.93% ગ્રોસ સ્ટોરેજ છે. સરદાર સરોવર ડેમમાં 11.25% પાણી છે. ત્યારે ઉત્તર ગુજરાતના 15 જળાશયોમાં 11.95% પાણી છે. તો સૌરાષ્ટ્રની વાત કરીએ, સૌરાષ્ટ્રના 138 જળાશયો છે, જેમાં 12.12% જ પાણી છે. ત્યારે કચ્છના 20 જળાશયોમાં 15.87% પાણી છે. ત્યારે દક્ષિણ ગુજરાતના 13 જળાશયોમાં 25.28% પાણી છે. ત્યારે મધ્ય ગુજરાતના 17 જળાશયોમાં 50.46% પાણી છે. આગળ વાત કરીએ વોટરના ઘરે રિપોર્ટરની, જે અંતર્ગત અમારી ટીમ પહોંચી નડિયાદમાં. નડિયાદના વાણિયાવાડમાં આવેલા વિધુનગર સોસાયટીમાં રહેતા જાની પરિવાર સાથે તેમણે મુલાકાત કરી અને 2019ની ચૂંટણીને લઈને શું કહેવું છે જાની પરિવારનું, આવો સાંભળીએ. જી 24 કલાકની વિશેષ રજૂઆત વોટરના ઘરે રિપોર્ટર. આ કાર્યક્રમ અંતર્ગત આજે આપણે નડિયાદમાં છીએ. નડિયાદના વાણિયાવડ વિસ્તારમાં આવેલી વિદ્યુતનગર સોસાયટીમાં હિનાબેન જાની અને તેમનું પરિવાર રહે છે. આજે આપણે હિનાબેનના પરિવારને મળીશું અને જાણવાનો પ્રયાસ કરીશું કે તેઓ કેવી સરકારની અપેક્ષા રાખે છે. જી 24 કલાકની વિશેષ રજૂઆત વોટરના ઘરે રિપોર્ટર અંતર્ગત આજે આપણે નડિયાદમાં છીએ. હિનાબેન, આપનું સ્વાગત છે જી 24 કલાકમાં. 2014થી 2019 સુધીની જે મોદી સરકાર રહી, શું કહેવું છે તમારું? કેવી કામગીરી થઈ અને 2019માં કેવી સરકાર તમે ઈચ્છી રહ્યા છો? ક્યારેય પણ ઈચ્છું છું ત્યારે સ્ટેડી સરકાર ઈચ્છું છું. એટલે 2019માં પણ હું એક સ્વસ્થ અને મજબૂત સરકાર ઈચ્છું છું. રહી વાત અત્યાર સુધીની, તો ખૂબ સરસ કાર્ય થયું છે. સંરક્ષણ ક્ષેત્રે પણ સરસ થયું છે. ઇન્ડિયા બહાર આપણી ઇમેજ બિલ્ડિંગની વાત આવી, તેમાં પણ ખૂબ સરસ કામ થયું છે. સ્ત્રીઓની, બહેનોની સુરક્ષા માટે પણ સરસ કામ થયું છે. યુવાનોની રોજગારી માટે સરસ કામ થયું છે. ઘણા બધા ક્ષેત્રે સરસ કામ થયું છે. અને સૌથી વધારે અમને સ્પષ્ટ પ્રશ્ન છે સ્વચ્છતાનો. તો મોદી સાહેબે સ્વચ્છતાને એક સંસ્કાર તરીકે પ્રોજેક્ટ કર્યું છે. અને સ્વચ્છ ભારત, સ્વસ્થ ભારત, એવી જ રીતે અમે પણ ઈચ્છીએ છીએ સ્વસ્થ નડિયાદ, સ્વચ્છ નડિયાદ. અને એ વિચાર અમને ખૂબ ગમે છે. જેમ એમ કહેવાય છે ને કે જે પણ વ્યક્તિ કામ કરે એની પાસે અપેક્ષાઓ પણ વધતી જાય. તો અમારી આ સરકાર પાસે હવે અપેક્ષાઓ પણ વધારે છે. વધુ સ્વચ્છતા થાય, લોકો તો જાગશે જ, લોકો તો કરશે જ, પણ એમ કહેવાય કે ભય વિના પ્રીત ન થાય. તો એવી રીતે તંત્ર પણ એટલું સખત બને કે જેથી ચાહે ધર્મનું નામ હોય, ચાહે કંઈ પણ નામ હોય, પણ એ અસ્વચ્છતા ક્યાંય ન ચલાવે. અને આની સાથે સાથે બીજી ભવિષ્યની વાત કરીએ તો બાળકોના ભવિષ્ય, યુવાનોને રોજગારીની વાત તો છે જ, પણ એજ્યુકેશન જે દિવસે દિવસે મોંઘું થતું જાય છે એની પર પણ ક્યાંક રોક આવે એવું પણ ઈચ્છીએ છીએ. સ્વચ્છતાનો મુદ્દો છે, અભ્યાસનો મુદ્દો છે, તમામ ક્ષેત્રે સરકાર પાસે અપેક્ષાઓ છે. તમે શું કહેશો? સરકાર વ્યવસ્થિત કામ કર્યું છે, બધી રીતે સારી છે. લેડીઝ માટે પણ સારું કામ કર્યું છે, પણ હજુ પણ સારું વ્યવસ્થિત કામ કરે એવી અપેક્ષા અમે રાખીએ છીએ. અને મોંઘવારી પણ ઘણી વધે છે, તો મોંઘવારી પણ ઓછી થવી જોઈએ. તો ગૃહિણીઓ પણ એમનું બજેટ વ્યવસ્થિત રીતે કરી શકે ઘર માટેનું. એટલે સરકાર ટૂંકમાં મોંઘવારી કાબૂમાં રાખે તેવી અપેક્ષાઓ છે. આપણી પાસે વડીલો પણ છે, તેમની સાથે કરીશું. અંકલ, તમારું શું કહેવું છે? કામ તો એમણે સરસ કર્યું છે, પણ ધીમી પણ મક્કમ રીતે કામ કર્યું છે. અને પાકિસ્તાનના જે બોધપાઠ ભણાવ્યો છે એ ખરેખર બહુ આપણે માટે ગૌરવ જેવું જ છે. ફરી બાથું ના ઉચકે એવા એમણે જે સ્ટ્રાઇક કરી શકી. હવે આ બધું અમે જે રજૂઆત કરી એ પ્રમાણે બધું કામ સરસ થયું છે, પણ એ જો મોદી સરકાર ફરી વાર આવે તો એ કામ કન્ટિન્યુ રહે, નહીં તો પછી એટલે જ અટકી જાય. બીજી સરકાર આવે તો એટલે મોદી સરકાર આવવી જ જોઈએ. 2014થી 2019માં જે 5 વર્ષમાં મોદી સરકારે ઘણા સારા કામ કર્યા છે. અને અમે તો ઈચ્છીએ છીએ અને હિન્દુસ્તાનની પૂરી પ્રજા ઈચ્છે છે કે મોદી સરકાર આવે, કારણ કે એમની કામગીરી ઘણી સારી છે. અને આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે
લેવલે બી આપણા હિન્દુસ્તાનનું ભારતનું નામ ઉજ્જવળ થયેલું છે. લોકોને એવું લાગે કે મોદી આટલી બધી વખત વિદેશ ફરવા ગયા એવું નથી. હકીકતમાં મોદી સાહેબ ત્યાં આગળ એમણે આ બધું અભ્યાસ કરવા અને ઓબ્ઝર્વેશન કરવા ગયા હતા કે જેથી એ લેવલ ઉપર આપણા દેશને લાવી શકે એમ. ટૂંકમાં પ્રધાનમંત્રી મોદીના કામોથી નડિયાદના નગરજનો ખુશ છે અને ફરીથી આ જ સરકાર આવે તેવું તેઓ ઈચ્છી રહ્યા છે. મોંઘવારી અને એજ્યુકેશન અને સ્વચ્છતાના મુદ્દે હજુ કઠોર કામગીરી કરવામાં આવે તો સારું તેવું પણ આ નગરજનો સૂચવી રહ્યા છે. યોગિંદરજી, જી મીડિયા, ખેડા. તો આ હતા અત્યાર સુધીના સમાચારો. વધુ સમાચાર માટે આપ જોતા રહો ઝી 24 કલાક. હાલ મને એટલે કે નુપુર દાણીને રજા આપશો. નમસ્કાર.